પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। મહીસાગર ગેરકાયદેસર ગૌહત્યા કરવાના ઇરાદે ગૌવંશની હેરાફેરી કરનાર ઇસમોનો પર્દાફાશ કરી 4 ગૌવંશ તથા પિકઅપને પકડી પાડવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા। જિલ્લામાં ગેરકાયદેસર જીવી રીતે કતલખાને લઈ જવાતા પશુઓ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવા સૂચના આપી। જે દરમિયાન એએસઆઈ વિજયસિંહ શિવબાલકસિંહ નાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે એક પિકઅપ ગાડી નંબર GJ35T3306માં ગાયો ભરીને સોનેલા તરફથી લુણાવાડા તરફ જનાર છે તેવી બાતમી હકીકતના આધારે લુણાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને મધુવન સોસાયટી સામે મોડાસા લુણવાડા હાઈવે રોડ ઉપર આવેલ અદાણી પેટ્રોલ પંપ પાસે વોચ તપાસમાં હતા। તે દરમિયાન વહેલી સવારના અંધારામાં સોનેલા ગામ તરફથી ઉપરોક્ત પિકઅપ ગાડી પૂર ઝડપે આવતું જણાતા સદર વાહન અમોને આવતા જોઈ પૂર ઝડપે ગાડી ભગાડી ગયેલ હોય, જેથી પોલીસ સ્ટાફના માણસો સદરહુ પિકઅપ ડાલાનો ફિલ્મી ઢબ્બે પીછો કરતા લુણાવાડા મોડાસા ફળી ખાતે ગલીમાં મૂકીને પિકઅપ ડાલામાંથી 5 ઇસમો ભાગી ગયેલ, જેથી પંચો રૂબરૂ પિકઅપ ડાલાના પાછળના ભાગે જોતા કુલ 4 નંગ ગાયો આશરે 5 થી 8 વર્ષની ઉંમરની ગાયો ક્રૂરતાપૂર્વક નાના દોરડાથી બાંધેલ હાલતમાં મળી આવેલ હોય, જેમાં એક ગાય મરણ ગયેલ, જે એક ગાયની કી ₹10,000 લેખે કુલ નંગ કુલ 4 ગાયોની કી ₹40,000 ગણી પિકઅપ ગાડીમાં ડ્રાઈવરની સીટ ઉપરથી એક વિવો કંપનીનો વાદળી કલરનો મોબાઈલ ફોન મળી આવેલ, જે મોબાઈલ ફોનની કી ₹5,000 ગણી તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર GJ35T3306ની કી ₹1,50,000 ગણી કુલ્લે કિંમત ₹1,95,500ના મુદ્દામાલ મૂકી ભાગી ગયેલ હોય તેઓના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281 તથા પશુઘાતકીપણું અટકાવવાના 1960ના અધિનિયમની કલમ 11 DEF તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5, 6, 8 તથા સુધારા અધિનિયમ 2017ની કલમ 5(1)D, 6A, 8, 4, 10 તથા જીપી એક્ટ કલમ 119 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટ વીરભદ્રસિંહ સિસોદિયા। સત્યતાની